નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। દાહોદ જિલ્લા ભાજપનો મુખ્યમંત્રીને પત્ર। જાલોદ તાલુકાના સીમાંકનમાં પુનઃગઠનની માંગ। જિલ્લા પંચાયત બેઠકોની નવી ફાળવણી સામે ઉગ્ર વિરોધ। લીંબડીને 6 અને ઝાલોદને 3 બેઠકો ફાળવતા વિવાદ। આ ઘટના અંગે વધુ માહિતી કંઈક આ પ્રમાણે છે। ઝાલોદ તાલુકાના સીમાંકન અને જિલ્લા પંચાયત બેઠકોની નવી ફાળવણી મુદ્દે વધતા અસંતોષ વચ્ચે ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લા એકમ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સત્તાવાર પત્ર પાઠવી ઝાલોદ તાલુકાના સીમાંકનમાં તાત્કાલિક પુનઃગઠન કરવાની માંગણી કરવામાં આવી છે। જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા દ્વારા મોકલાયેલ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અગાઉ 18મી ફેબ્રુઆરી 2026ના રોજ પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી, છતાં હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। હાલના સીમાંકનથી સ્થાનિક ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિને અનુરૂપ ગોઠવણ ન હોવાથી લોકોમાં અસંતોષ ફેલાયો હોવાનું પત્રમાં જણાવ્યું છે। લીંબડી તાલુકાને 6, ઝાલોદને 3 બેઠકો, અન્યાયની લાગણીઓ વ્યક્ત। ગુજરાત ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ નવા સીમાંકન અને તાલુકાવાર બેઠકોના વિભાજન અનુસાર લીંબડી તાલુકાને 6 જિલ્લા પંચાયત બેઠકો ફાળવવામાં આવી છે, જ્યારે મૂળ ઝાલોદ તાલુકાને માત્ર 3 બેઠકો આપવામાં આવી છે। આ ફાળવણીને સ્થાનિક આગેવાનો અને પ્રજાજનો અન્યાયપૂર્ણ ગણાવી રહ્યા છે। ફોટોમાં દર્શાવેલી વિગતો મુજબ કદવાડ તાલુકા પંચાયત બેઠકમાં કદવાડ, નાળ અને ખેડા પંચાયતનો સમાવેશ કરીને તેને બાજરવાડા બેઠક સાથે જોડવામાં આવી છે, જેના કારણે કેટલાક ગામોને આશરે 6 કિલોમીટર દૂર બાજરવાડા બેઠક સાથે જોડાવવું પડ્યું છે। આ ગોઠવણ ભૌગોલિક રીતે અનુકૂળ ન હોવાનું સ્થાનિકોનું માનવું છે। સ્થાનિક પ્રતિનિધિઓનો આક્ષેપ એ પણ છે કે બેઠકોની ફાળવણી અને સીમાંકન અંગે ચૂંટાયેલ પ્રતિનિધિઓ સાથે કોઈ પૂર્વ ચર્ચા કરવામાં આવી નથી, સામાન્ય સભા પણ બોલાવવામાં આવી નથી અને એકતરફી રીતે પરિપત્ર બહાર પાડવામાં આવ્યા હોવાનો વિરોધ નોંધાયો છે। આ મુદ્દે અગાઉ ઝાલોદ તાલુકાના જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, સરપંચો અને આગેવાનો દ્વારા ઝાલોદ તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી, પ્રાંત અધિકારી તેમજ દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ઝાલોદ તાલુકાને થયેલા અન્યાય બાબતે રજૂઆત કરવામાં આવી હતી। સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે જો સમીકરણમાં યોગ્ય સુધારા નહીં કરવામાં આવે તો આવનારી પંચાયત ચૂંટણીમાં વ્યાપક વિરોધ નોંધાવવામાં આવશે। હાલ સમગ્ર મામલો રાજકીય સ્તરે ગરમાયો છે અને રાજ્ય સરકાર શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું। રિપોર્ટર પંકજ પંડિત, ઝાલોદ।